કેટલા દિવસ થઈ ગયા માતાને મળી એને. આટલા દિવસમાં કેટલું બધું બદલાઈ ગયું. રુદ્રજી સાથે મારા લગ્ન નક્કી થઈ ગયા. હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. પણ એક વાત કહું માતા, આ મોટી હવેલીની ઊંચી દિવાલોમાં શ્વાસ રૂંધાય છે મારો. જે શાંતિ મને મારા નાના ઘરમાં મળતી હતી, એ શાંતિ જાણે મારાથી નારાજ થઈ ગઈ છે. એવું લાગે છે જાણે હું બધાથી દૂર થઈ ગઈ હોઉં, તમારાથી પણ. અને 2 દિવસથી મંદિરે પણ નથી ગઈ હું. આઈ એમ સોરી. તમે સોરી કેમ કહી રહ્યા છો? તમે તો મને પડવાથી બચાવી, એના માટે ધન્યવાદ. થેન્ક્સ ટુ યુ ગૌરી. તું કીધા વિના જ મારી વાત સમજી ગઈ. તું જાણે છે, જો હું ના પાડી દેત તો દાદીની તબિયત પર બહુ ખરાબ અસર પડત. એ ક્યારે સહન ન કરી શકત કે એમનો રુદ્ર એમના નિર્ણયની વિરુદ્ધ જાય છે. સો થેન્ક યુ. હું સમજી શકું છું, પણ એક સવાલ મારા મનમાં ખૂંચી રહ્યો છે. કેવો સવાલ? તમે માતાજીને લીધે આ લગ્ન કરવા તૈયાર થઈ ગયા, પણ મને આજે જ ખબર પડી છે કે તમે કોઈ બીજાને પ્રેમ કરો છો. તો પછી મને આ લગ્ન માટે હા પાડવાનું કેમ કીધું? મારા પર ભરોસો કર, હું એવું કંઈ જ નહીં થવા દઉં. કાલે આપણા લગ્ન નહીં થાય. અરે કાલે તો હું તને આ સોનાના પિંજરામાંથી હંમેશા માટે મુક્ત કરી દઈશ. માતાજીએ રુદ્રને પોતાની વાતોની જાળમાં ફસાવી જ લીધો. હવે માતાજી તો પીછેહટ કરશે નહીં. પણ શું કરું, હું પણ તો એમની જ દીકરી છું. જો માતાજી શેર છે ને, તો હું છું 1.25 શેર. હું જીવું છું ત્યાં સુધી એમની આ ઈચ્છા તો ક્યારેય પૂરી નહીં થવા દઉં. રણજીત, આજે રુદ્ર અવનેન્દ્રજીને લગ્નની કંકોત્રી આપવા જઈ રહ્યો છે. ત્યાંથી એની અર્થી પાછી આવવી જોઈએ. કેમ કે રુદ્રની બળતી ચિત્તા જ આપણા ભવિષ્યને અજવાળું આપી શકશે. મમ્મી, એવું જ થશે? બોલો રામ નામ સત્ય છે.
પ્રણામ મહારાજ. આવનારા નવા જીવન માટે તમને વધામણા. પણ તમને કેવી રીતે ખબર? આવનારા સમયનો અણસાર મને વર્તમાનમાં જ મળી જાય છે. આમ પણ ઈશ્વરે આ લીલા રચી છે. મનુષ્ય પાસે એ લીલાને સ્વીકારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી હોતો. ગોડ નોઝ એમણે મારા નસીબમાં શું લખ્યું છે. એકચ્યુઅલી દાદીએ મને પર્સનલી તમને લગ્ન માટે ઇન્વાઇટ કરવાનું કહ્યું હતું.